નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। सांसद અને કેન્દ્રીય મંત્રી માંડવિયા પૂરગ્રસ્ત પોરબંદરની મુલાકાતે। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ લોકોની વહારે આવ્યા। વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીથી પોરબંદર પાણીમાં ગરકાવ। પંપ મોટર બંધ હોવાથી સર્જાઈ મુશ્કેલી। કુતિયાણાનો ઘેડ પંથક સતત વરસાદથી જળબંબાકાર। જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાતા નુકસાનની ભીતિ। ઉપલેટામાં 100 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા। પોરબંદર શહેર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। પાલિકા તંત્રના વોટર વર્કર વિભાગની ઘોર બેદરકારીને કારણે પોરબંદર પાણીમાં ગરકાવ થયું। જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદર શહેરમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 25 ઇંચ જેટલો વરસાદ પડી જતા પોરબંદર શહેરના એમજી રોડ, છાયા ચોકીથી ખીજડી પ્લોટ પર અને ગોઠાણીયા કોલેજ રોડ સહિતના રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની અવરજવર પણ મુશ્કેલ બની છે। એટલું જ નહીં પરંતુ રોડ પર 4 ફૂટ કરતાં પણ વધારે પાણી આવી ગયા છે, જેના કારણે આ રોડ પર આવેલ મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી અને માલને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે તંત્રએ ના છૂટકે આ રોડ બંધ કરવાની ફરજ પડી છે, તો બીજી તરફ છાયા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે। 25 ઇંચ જેટલા વરસાદના કારણે આ ઘટનાઓ બની હોય અને કુદરતનો કોપ હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે વાસ્તવિકતા જાણવા પ્રયાસ કર્યો અને અમારી ટીમે મહા મહેનતે આ અંગે ઊંડી તપાસ કરી તો વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી। ત્યારે પોરબંદર શહેરના છાયારણ વિસ્તારના પાણીના નિકાલ માટે બિરલા રોડ પર એક પમ્પિંગ સ્ટેન્ડ આવેલું છે। નગરપાલિકા સંચાલિત આ પમ્પિંગ સ્ટેન્ડમાં ચોમાસા દરમિયાન કામચલાઉ વીજ કનેક્શન લેવામાં આવતું હોય છે, જે વીજ કનેક્શન માટે નગરપાલિકા દ્વારા 3 માસ પૂર્વે વીજ તંત્રને અરજી કરી હતી, પરંતુ નગરપાલિકાનું અંદાજિત 1.5 કરોડ જેટલું વીજ બિલ અગાઉનું બાકી હોવાના કારણે વીજ તંત્રએ આ પમ્પિંગ સ્ટેન્ડને વીજ કનેક્શન આપ્યું ન હતું, જેના કારણે પમ્પિંગ સ્ટેન્ડની મોટર ચાલુ ન થતાં પાણીનો નિકાલ થયો ન હતો અને તેના પરિણામે જ છાયા વિસ્તારના કેટલાક મકાનમાં પાણી ઘૂસ્યા છે અને છાયાનો કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। તો બીજી તરફ એમજી રોડ અને છાયા ચોકી રોડ પર સહિતના રસ્તાઓના પાણીના નિકાલ માટે ગોઠાણીયા કોલેજ નજીક એક પમ્પિંગ સ્ટેન્ડ આવેલું છે। આ પમ્પિંગ સ્ટેન્ડમાં લગભગ 15 દિવસથી સમસ્યા હોવાના કારણે મોટર ચાલુ થઈ શકતી ન હતી, જે અંગે પણ નગરપાલિકાના વોટર વર્ક્સે હવામાન વિભાગની પોરબંદરમાં રેડ એલર્ટની આગાહી હોવા છતાં તકેદારી ન લેતા હજુ સુધી આ પમ્પિંગ સ્ટેન્ડ બંધ છે, જેના કારણે એમજી રોડ સહિતના મુખ્ય માર્ગોના પાણીનો નિકાલ થઈ શકતો નથી। પોરબંદર પાલિકાના વોટર વર્ક્સની ઘોર બેદરકારીને કારણે પોરબંદર શહેરના અનેક વિસ્તારો અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। પોરબંદર શહેરમાં ભારે વરસાદને કારણે એમજી રોડ, છાયા રોડ સહિતના મુખ્ય રોડ પર પાણી ભરાયા છે। એટલું જ નહીં પરંતુ રાજીવનગર, છાયાનો કેટલોક વિસ્તાર, રોકડિયા હનુમાનની મંદિરની પાછળનો વિસ્તાર પાણીમાં ઘૂસાયો। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રોડ રસ્તા ઉપર પાણી એટલી હદે વધી રહ્યા છે કે છાયા ચોકીથી ખીજડી પ્લોટ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે છેલ્લા 2 દિવસ। તો શહેરનો મુખ્ય ગણાતો એમજી રોડ પર પણ લગભગ 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો શહેરમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 24 થી 25 ઇંચ જેટલો વરસાદ પડી જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ એના માટે લોકો કુદરતના જવાબદાર ગણાવી રહ્યા છે। પરંતુ જ્યારે ગુજરાતની પોરબંદરની ટીમે વાસ્તવિકતા સુધી પહોંચવા પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આજે પરશુરામ માર્ગ પર દેખાય છે આપણી પાછળ
આ પમ્પિંગ સ્ટેશન છે. આ પમ્પિંગ સ્ટેશન એ પમ્પિંગ સ્ટેશન છે કે જે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની જે સિસ્ટમ બનાવવામાં આવી છે એમજી રોડ પર, તે સિસ્ટમમાંથી પાણી ખેંચી અને છાયાના રણમાં પાણીનો નિકાલ કરે છે. હવે પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ આ પમ્પિંગ સ્ટેશન છે એની મોટર જ છેલ્લા 15 દિવસથી બંધ છે. અને મોટર 15 દિવસથી બંધ હોવાના કારણે એમજી રોડ અને છાયાચૂકીથી જે ખેડૂતો તરફ જતો જે રસ્તો છે તે રોડનું પાણી ખેંચી શકી નથી. એના કારણે રોડમાં પાણી ભરાય છે, રોડ બંધ કરવાની નોબત આવી છે. હવામાન ખાતાએ લગભગ 5 દિવસ પૂર્વે આગાહી કરી દીધી હતી કે 3 દિવસનું પોરબંદરમાં રેડ એલર્ટ છે. ભારે નહીં પરંતુ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને તે સંભાવનાને પગલે 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. તેમ છતાં નગરપાલિકાનું તંત્ર જાણે સૂતું હોય તેમ અતિ મહત્વનું ગણાય કે આ પમ્પિંગ સ્ટેશનની મોટર શરૂ કરવામાં આવી અને તેને કારણે અનેક લોકોના જીવ જોખમ, માનવીય ભૂલને કારણે આ લોકોના જીવ જોખમમાં મુકાયા. ત્યારે શું નગરપાલિકાના જવાબદાર લોકો સામે મોટી વાતો કરનારા ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે? એવા સવાલો લોકોમાં ઉઠ્યા. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ત્યારે આ આફત કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનું અમારી ટીમની ઊંડી તપાસ અને ગ્રાઉન્ડ જેવો રિપોર્ટિંગમાં સામે આવ્યું છે. ત્યારે શહેરીજનોમાં પણ પાલિકાના તંત્ર સામે બેદરકાર વોટર વર્કર સમિતિ સામે રોષ વ્યાપી ગયો છે. બેન, પોરબંદરમાં જે આફત સર્જાણી છે, છાયાના નીચાણવાળા વિસ્તારોના ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરના જે મુખ્ય રસ્તાઓ કહેવાય એમજી રોડ અને છાયા ચોકીથી ખીજડીપ્લોટ તરફનો રોડ, એમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. રોડ બંધ કરવા પડ્યા છે, ત્યાં સુધીની હાલત છે. એના માટે લોકો સમજતા હતા કે કુદરતી આફત છે, પરંતુ ગુજરાતની પોરબંદરની ટીમે જે તપાસ કરી એમાં આફત માનવ સર્જિત હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક તો જે બિલ્લા રોડ પર જે પંપ આવેલો છે તે પંપનું વીજ કનેક્શન ન હોવાથી મોટર ચાલુ ન થઈ શકી અને પાણીનો નિકાલ ન થઈ શક્યો, એટલે પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. અને બીજું જે પંપ સ્ટેશન છે એની મોટર કોઈ પણ સમારકામના કારણે બંધ છે, હજી સુધી બંધ છે, જેના કારણે એમજી રોડ અને ખીજડીપ્લોટથી છાયા જે રોડ છે તે રોડના પાણીનો નિકાલ નથી થઈ શકતો. તેના કારણે લોકો મુસીબતમાં મુકાયા છે. નગરપાલિકા શું કહેશો બેન તમે આ મામલે? જે કુદરતી આફત અત્યારે સર્જાણી છે અને જે આપ વાત કરો છો કે નીચાણવાળા વિસ્તાર છાયામાં અને જ્યાં પાણી ભરાણા છે લોકોના ઘરમાં, મેં હમણાં જ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. ત્યાં આપણે લોકોએ આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા જીબી લોકોને કહી અને જે 100 હોર્સ પાવરનું મીટર હોય એ કનેક્શન અત્યારે અપાવી દીધું છે. આપણી પાસે 50 પાવરની 3 મોટરો પણ ત્યાં મૂકાણી છે. હમણાં અડધી કલાકમાં એ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જશે અને હમણાં જ લોકોની મુશ્કેલી છે થોડી દૂર થશે. અને બીજું એ કે જેમ આપ કહો છો કે માનવ સર્જિત તો જે એ લોકોએ થોડુંક ફોલોઅપ ના લીધું એના લીધે હોઈ શકે, એ આપણે પછી જોશું. પણ અત્યારે જે કુદરતી આફત છે એમાં આપણે બધા સાથે રહી અને કામ કરીએ અને અમે ફોલોઅપ લીધું છે. અને જે ખીજડી પ્લોટની સામે ગોઢાણીયા કોલેજવાળી મોટર છે એ પણ મોટરમાં કાંઈ કચરો કે થઈ જતાં મોટર બંધ પડી ગઈ છે, પણ આપણે બીજી મોટરની વ્યવસ્થા હમણાં 2-4 કલાકમાં કરી અને ત્યાં પણ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દઈશું. અને આની પહેલાં પણ જ્યારે છાયા વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય છે ત્યારે બી પાણી ઘણી વખત ભર હોય તો પાણી જતું નથી. એટલે આજે અત્યારે પૂનમ હોવાને લીધે થોડું ભર છે તો મોટર ચાલુ કરી લેશું, પણ પાણી જે ઊંચા છે કમર સુધીના એ થોડા નીચે ઉતરી અને થોડાક વખત પછી આ જે તકલીફ છે એ દૂર થઈ જશે. વોટર વર્કર સમિતિ બેદરકારી દાખવી છે, આ આક્ષેપ છે. વોટર વર્કર સમિતિ પર કોઈ પગલાં લેવામાં આવશે? એ આપણે લોકો બધી તપાસ કરી અને જોશું. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ શરૂ થયો તે જ દિવસથી પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દિવસ રાત જોયા વિના લોકોની સુખાકારી માટે દોડી રહ્યા છે. વ્યક્તિગત રીતે પણ આ આફત સમયે તેઓ લોકોને મદદ કરી રહ્યા છે, પરંતુ પાલિકાનું નિર્ભર તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ભારે વરસાદને લઈને ઓપરેશન વિભાગની છતની પીઓપી ધરાશાયી બની હતી, તો બીજી તરફ કડિયાપ્લોટ વિસ્તારમાં એક ઝાડ પડતા વીજ પોલ પણ તૂટી પડ્યો હતો, જેથી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરના લેડી હોસ્પિટલમાં ધોધમાર વરસાદને લઈને ઓપરેશન વિભાગની છતની પીઓપી ધરાશાયી બની હતી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર એવી તિવારી, આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા અને એચએએચ ગિરિરાજ મહેતા સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક આ ઓપરેશન વિભાગને અન્ય સ્થળે શિફ્ટ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં પણ એક ઝાડ તૂટીને વીજપોલ પર પડતા વીજપોલ ધરાશાયી બન્યો હતો, જેથી આ વિસ્તારમાં 2 દિવસ પુરવઠો ખોરવાયો હતો, તેમજ એક વૃક્ષ મકાન પર પડતા તે મકાનને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાડી વિસ્તારમાં આવેલ મકાનોમાં પાણી ભરાતા હાલ અમુક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી કુલ 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ખાડીમાં ઘેડ પંથકમાંથી પાણીની આવક શરૂ થતાં ખાડી કાંઠે આવેલા કડિયા પ્લોટ, ઝુંડાળા, ઘાસ ગોડાઉન, નરસણ ટેકરી અને ખાપડ સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી ફરી વળેલ લોકોનું સ્થળાંતર શેલ્ટર હોમમાં કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 554 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ સ્થળાંતર કરેલ લોકોને પાલિકા દ્વારા જમવાની સહિત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે, ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં તાલુકા રેસક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ લોકોની વહારે આવી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જનજીવનની જરૂરિયાત ચીજવસ્તુઓના ફાંફા થઈ ગયા હતા. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં રેડક્રોસ સોસાયટીમાં ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાની મદદથી સ્થાનિકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માટે પ્રવીણભાઈ ખોરાવા અને રમેશભાઈ થાનકી સહિતના આગેવાનો પણ સહભાગી બન્યા હતા. તો ધર્મેશભાઈ પરમાર અને તેની ટીમ દ્વારા ટ્રેક્ટર જેવા વાહનોની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ ભોજન, સૂકો નાસ્તો, દૂધ, મીણબત્તી અને બાકસ તથા રાશન સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. ત્યારે લોકોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અતિભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે અહીંના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. પોરબંદરના જુબેલી, બોખીરા, રાજીવનગર અને છાયાના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે મોઢવાડિયા બાદ હવે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ પોરબંદર પહોંચી ગયા હતા અને તેમણે સૌપ્રથમ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ રાજીવનગર અને બોખીરા, તુંબડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. મનસુખભાઈએ જણાવ્યું હતું કે તંત્ર પણ સજ્જ છે અને સાથે ભાજપના કાર્યકરો પણ ફૂડ પેકેટના વિતરણની કામગીરી સાથે ખડેપગે રહેશે. તો આફતના સમયમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લાની અંદર પાછલા 3 દિવસની અંદર 600 મીમીથી વધારે વરસાદ પડ્યો છે. ભાદર, ઓજત સહિત પોરબંદર જિલ્લાના ક્ષેત્રમાં થઈને સમુદ્રને મળતી નદીઓમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યા છે. આવી સ્થિતિની અંદર ઘેડ પંથકની અંદર પણ કેટલીક નદીઓ છલકાઈને ખેતરોની અંદર પોતાના વેણ બનાવી દીધા છે. ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયું છે. પોરબંદર શહેરની અંદર પણ કેટલાક વિસ્તારની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આવી સ્થિતિની અંદર છેલ્લા 48 કલાકથી વહીવટી તંત્ર, અમારા જનપ્રતિનિધિઓ, એનજીઓ સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. 600 થી વધારે લોકોને શેલ્ટર હોમની અંદર રાખવામાં આવ્યા છે.
ત્યાં તેમને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ ઉપરાંત છેલ્લા 48 કલાકની અંદર પોરબંદર શહેરની અંદર પાણી ભરાઈ જવાથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાવાથી લગભગ 44 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. એમને એમના સ્થાનેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો જઈને, પ્રશાસનના લોકોએ જઈને એમને સલામત જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી થયા છે. એક પણ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ એક પશુનું મૃત્યુ થયું છે. એ ઉપરાંત ખૂબ જ ગતિથી વહીવટી તંત્ર દ્વારા નાળા, પુલિયા જે જગ્યાએ પાણી બ્લોકેજ થતું હતું એ જગ્યાઓ પણ ખુલ્લી કરવામાં આવી છે. હજુ પણ વરસાદ ચાલુ છે અને આગામી 48 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિની અંદર વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છે. સાથે સાથે અમારા જનપ્રતિનિધિઓ પણ વહીવટી તંત્રની સાથે તાલમેલ કરીને જનતાને ઓછામાં ઓછી અગવડતા પડે યા તો એમની મુશ્કેલીની અંદર સાથે રહેવા માટે થઈને એનજીઓ સાથે પ્રયાસ કરી રહ્યા છે. અમારા કાર્યકર્તા પણ રાત દિવસ વહીવટી તંત્ર સાથે તાલ મિલાવીને તંત્ર જે કામ બતાવે, ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ફૂડ પેકેટ બનાવીને પહોંચાડવાના છે તો તરત જ ફૂડ પેકેટ બનાવીને પહોંચાડવાનું કામ પણ ગતિથી ચાલી રહ્યું છે. પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી કરીને લોકોને કોઈ અસુવિધા ના રહે. બોખીરા વિસ્તાર સહિતના ઘેડ પંથકમાં ચોમાસાની અંદર પાણી ભરાઈ જવા એ સ્વાભાવિક છે. એ પાણીની અંદર લોકોને કોઈ અગવડતા ના પડે, કોઈ જગ્યાએ પાણીનો નિકાલ બાધિત થયો હોય તો એ નિકાલને પણ તરત જ ખુલ્લો કરીને પાણી ત્યાંથી ઝડપી ખાલી થાય એ માટે વહીવટી તંત્ર જ્યાંથી કોલ સેન્ટર ઉપર મેસેજ આવે છે તો તરત જ ત્યાં પહોંચે છે અને સગવડતાઓ કરીને પાણીના નિકાલ માટેનો પ્રયાસ થાય છે. આજની મિટિંગની અંદર સર્વગ્રાહી રીતે સમીક્ષા કરવામાં આવી છે. અમારા હેલ્થ વિભાગની ટીમો પણ અહીંયા તૈનાત છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, એનજીઓથી ચાલતી સેવાભાવી હોસ્પિટલોમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે, સમીક્ષા થઈ રહી છે, જેથી કરીને પર્યાપ્ત માત્રામાં સ્ટાફ અને ડોક્ટર ત્યાં ઉપસ્થિત રહે, જેથી કરીને કોઈ પણ અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્યની ચિંતા માટે હંમેશા પ્રયાસરત રહી શકાય. એ જ રીતે શેલ્ટર હોમની અંદર 600 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. એમની પણ આરોગ્ય ચકાસણી થઈ જાય, એમને શુદ્ધ પાણી મળે, એમને શુદ્ધ આહાર મળે, એના માટે પણ આજની મિટિંગની અંદર ચિંતા કરવામાં આવી છે. આજની મિટિંગની અંદર નાની નાની તમામ બાબતો ઉપર ઝીણવટપૂર્વક વાતચીત કરી અને સમગ્ર વહીવટી તંત્ર એ પ્રકારની પોઝિશનની અંદર ઓલરેડી અત્યારે આવી ગયું છે. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની મુલાકાત વેળાએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને રાજ્યના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને પાણી પૂરું પાડતો ફોદાળો ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે પોરબંદરવાસીઓની પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે. તો જિલ્લાના અનેક સ્થળોએ પાણી પૂરું પાડવાનો ખંભાળા ડેમ પણ 90%ની જલ સપાટીએ પહોંચી ગયો છે. પોરબંદર અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ફોદાળા ડેમની કેપેસિટી કરતાં 1 ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે. આ ડેમની કુલ કેપેસિટી 37 ફૂટ જેટલી ઊંડાઈની છે, જેમાં 1 ફૂટ જેટલા વધુ પાણીએ આ ડેમ 38 ફૂટે હાલ ઓવરફ્લો થયો રહ્યો છે. આ ડેમમાં પોરબંદરને લગભગ 1 વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો બીજી તરફ જિલ્લાના અનેક વિસ્તારોને પાણી પૂરું પાડતો ખંભાળા ડેમ પણ 90% જેટલો ભરાઈ ગયો છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.
રાણાવાવમાં એક જ રાતમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે શહેરમાં ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો શહેરના આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ટપકવાની સમસ્યા સર્જાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદર સમગ્ર જિલ્લામાં 15 થી લઈને 25 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 39 કલાકમાં પડી ગયો છે. ત્યારે રાણાવાવ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી ગયો છે, જેને લઈને રાણાવાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ઓફિસર, પેશન્ટ રૂમ અને અન્ય સ્થળો પર વરસાદી પાણી ટપકવા લાગતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આરોગ્ય કેન્દ્રનું સમારકામ પૂરું થયાને હજુ થોડો સમય જ વીત્યો છે, ત્યાં જ ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાણાવાવમાં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો આરોગ્ય કેન્દ્રમાં સમસ્યા સર્જાયા બાદ પણ અહીંના ડોક્ટર નયન કરમટા સહિતના સ્ટાફે પોતાની કામગીરી નિભાવી હતી. તો જિલ્લા આરોગ્ય વિભાગે પણ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર પંથક તેમજ ઉપરવાસના ભારે વરસાદને લઈને કુતિયાણા પંથકની હાલત કફોડી બની છે. અહીં નદીના પાળા તૂટવાની ઘટનાઓ બની છે, તો અનેક ગામ બેટમાં ફેરવાયા છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. કુતિયાણા ખેડ પંથકના ધરસન ગામે આવેલ સુખભાદર નદીના પાળા તૂટવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓ ગાંડી તૂર બની છે. ગુજરાત ન્યૂઝની ટીમ સતત ખેડ વિસ્તારની મુલાકાત કરી રહી છે, હરેક લોકોની મુલાકાત કરી રહી છે. ત્યારે ખેડ વિસ્તારના આપણે ધરસન ગામે પહોંચ્યા છે. આ વિસ્તારની અંદર જે સુખ નદી ભાદો ખારા નદી તરીકે ઓળખાય તેમનો પારો તૂટી ગયો છે. સમગ્ર પાણી છે એ પાણી હવે ગામ તરફ વળી ગયું છે, કારણ કે ભારે વરસાદ હતો. ખેડ વિસ્તારમાં સતત હજી પણ વરસાદ ચાલુ છે. અત્યારે ઝીણો ઝીણો વરસાદને કારણે પાણીનો પારો તૂટતા સમગ્ર જે પાણી છે એ પાણી ગામ તરફ વળી વળ્યું છે. ત્યારે ગામના લોકોમાં પણ ચિંતા જોવા મળી છે, કારણ કે તાત્કાલિક જો રિપેર ન થાય તો આ નદીઓ છે એ નદીઓ હવે ગામની અંદર વહેવા લાગશે. રોડ રસ્તા એ તમામ રોડ રસ્તા એ પાણીમાં ગરકાવ થઈ ગયા. ત્યારે સ્થાનિકો સાથે આપણે ચર્ચા કરી કેવી પરિસ્થિતિ છે. આ હાલની પરિસ્થિતિ અનુસાર જો આ નદી સાઈડમાં વયો જાય, અહીંયા રોડ આવ્યો, રોડ તોડી નાખ્યો અને રોડ તોડતાની સાથે જ આ ખેડૂતના ખેતરોમાં પાણી વહી ગયા. અહીંયા મગફળીનું વાવેતર છે, મગફળી અને આગળ કપાસ છે, એ હવે જે પાણી ભરાય એમાં સંપૂર્ણપણે નાશ થવાની તૈયારીમાં જ છે. કેટલા વીઘાનું નુકસાન છે, કેટલા વીઘાનું વાવેતર કરવામાં આવેલું છે? ઓછામાં ઓછા 700-800 વીઘાનું વાવેતર હશે માંડવીનું, 200-300 વીઘાનું કપાસનું છે. લગભગ બધું ફેલ જ છે. કેટલા ફૂટ પાણી, કેવી પરિસ્થિતિ, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? પાણી 3 દિવસ ત્યારનું છે અને ઓછામાં ઓછું 3 ફૂટ પાણી છે. સતત વરસાદ ચાલી રહ્યો છે. આવા સમયમાં કોઈ રાજકીય કે કોઈ તંત્ર આવેલું છે? કોઈ તંત્ર કે કોઈ રાજકીયનો કોઈનો ફોન નથી આવેલું તો નથી. પણ શું ખરેખર તમારી માંગ શું છે કે દર વર્ષે ખેડ વિસ્તારમાં પાણી ભરાય છે, પાણીના હિસાબે લાખો વીઘા જમીન છે પાણી ગરકાવ થાય, તો ખરેખર શું કરવું જોઈએ? કાછડિયા સાહેબે ઇટાચી આપી, 2 મહિના પૂરતી આપી, તોય અમારે 15 થી 20 દિવસનું કામ રહી ગયું. પાછી અમુક રાજકારણીને દબાવને ઉપર હિસાબે એને ઉપર લઈ જવાનું થયું, એટલે અહીંયા આ ગામમાંથી ઉપાડી દીધું. હું આપને દ્રશ્ય બતાવીશ કે આ નવો પારો બાંધવામાં આવ્યો હતો, પરંતુ જો ખરેખર જો પીસીસી કે કરેલું હોત તો આ પારો તૂટત ને. આ પારો તૂટવાને કારણે હજારો વીઘા વાડી વિસ્તાર છે તેમાં પાણીનો ગરકાવ થઈ ગયો છે. હું તમને રોડ રસ્તા, આપણે જે રસ્તાઓ પર ત્યાં ગૌઠણસમાં પાણી ઉભા છે, સામે ખેતરો છે, એ તમામ ખેતરો પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ ખેડ વિસ્તારના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરથી વરસાદનું પાણી છોડાઈ રહ્યું છે, સાથે વરસાદને કારણે લોકોને અંદર ખૂબ બીક ગરી ગઈ છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. છેલ્લા 2 દિવસથી પોરબંદર જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને કારણે આ પંથકના તરખાઈ ગામમાં પણ પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાં ગલી મહોલ્લાઓમાં લગભગ 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રસ્તાઓ જાણે નદીઓ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે ખાસ મુલાકાત લીધી હતી. ખેડ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે. હું ખેડ વિસ્તારના તરખાઈ ગામમાં પહોંચ્યો છું કે જ્યાં વિકટ પરિસ્થિતિ છે. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ માત્ર પાણી છે. હું તમને આ ખેડ વિસ્તારની અંદર જે તરખાઈ છે ત્યાં પ્લોટ વિસ્તારમાં પહોંચ્યા. પ્લોટ વિસ્તારની વાત કરીએ તો અનરાધાર વરસાદ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં જ્યાં નજર જોવો ત્યાં પાણી અને ગોઠણસામાં શેરીઓમાં જે નદીઓ વહી રહી છે, જે રીતે ખરેખર જ્યાં પાણીની
નિકાલ હોવો જોઈએ, ત્યાં પાણીનો નિકાલ નથી. એના હિસાબે તમામ વિસ્તારો છે એ પાણીમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ લોકો ખૂબ હાલાકીમાં ભોગવી રહ્યા છે. લોકોને આપણે પૂછશું કેવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અમારી. એટલે ગોઠણ સુધી પાણી છે. હિમમાં કોઈ જમીન અમારી આખી ડૂબેલી છે. 17 દિવસમાં અમારે 5મી વખત આ પરિસ્થિતિ થઈ. 5મી વખત. કેટલા ફૂટ પાણી આવે છે? ક્યાંનું પાણી આવે છે? વધારે અમારે બાટવા ડેમનું જ આવે છે સાહેબ. અને જ્યારે પાણી આવે ને ત્યારે કોઈ આનો માપ નથી સાહેબ. કે જ્યારે પાણી આવે ને અમને કઈ ખબર નથી પડતા. હવારી ઉઠી તો નીકળ્યું પાણી જ પાણી હોય. હિમમાં, ગામમાં, મકાનોમાં બધામાં પાણી ઘૂસી જ જાય છે. તંત્ર પાસે શું આશાઓ રાખે? તંત્ર કોઈ આવ્યું છે કે નહીં? તંત્ર કોઈ નથી આવ્યું સાહેબ. તંત્ર અમને કોઈ પૂછવા જ નથી આવતું. એક વખતની વાત નથી, આ તો જેટલું પાણી આવે ત્યારની વાત છે આ બધું. ખરેખર જ્યારે પાણી આવે છે ત્યારે તંત્ર કોઈ આવતો નથી. શું કહેશો? સરખાઈ ગામના રેવડિયાના પુલે જેસીબી લઈને ગામ લોકો નદીમાં ફસાયેલી કાચને અમે કાઢવા ગયા હતા, તો વરસાદે ન કાઢવા દીધી, તો 2 કલાક જહેમત કરીને પાછા ઘરે વાપસ ભાગી આવ્યા. ઘરોમાં કેટલા ફૂટ પાણી ભરાય છે? ઘરમાં અત્યારે ક્યાંય ખાટલો રહેવાની જગ્યા છે જ નહીં. કેવડી નુકસાની? જબર બધું અમારે ઘઉં દાણા અનાજ બધું પલટી ગયું. શું આશા શું રાખો તંત્ર પાસે તમે? તંત્ર આશા રાખીએ કે અમારી વહેલી કોઈ પણ સુવિધા કરે. બાટવા ડેમનું પાણીનું કોઈ આવક નથી. બાટવા ડેમનું દર વખતે બાટવા ડેમ દર વખતે મેઇન બાટવા ડેમ જ. મેન બાટવા ડેમ જ છે સાહેબ. તો આજુબાજુના કોઈ ગામને બાટવા ડેમ નડતું નથી. ફક્ત ને ફક્ત તરખાઈ ગામને જ નડે છે. જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે વિકટ પરિસ્થિતિ હું જોઉં છું કે મહિલાઓ છે ગુજરાત ન્યૂઝના જે સમાજ પ્રતિનિધિ તરીકે જ્યાં આવ્યા છે, આમાં જે પસાર થાય છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળે. આવી વિકટ પરિસ્થિતિ છે ઘેડ વિસ્તારની, અને કોઈ પણ રાજકીય હજી સુધી આવ્યું નથી, કોઈ તંત્ર નથી આવ્યું. કારણ કે વિકટની પરિસ્થિતિની અંદર જ્યારે ગુજરાત ન્યૂઝ પોતાની ફરજ નિભાવે છે ત્યારે તમામ જે અધિકારીઓ છે, રાજકીય છે, પોતાના ઘરોમાં આરામ કરે છે, ઓફિસોમાં આરામ કરે છે, ખાલી ફોન બેઠક છે એ બધાના વિસ્તારોને લે છે. ત્યારે આ વિસ્તારના લોકોને ખરેખર હાલાકી જોવે. કેમેરા પર્સન મોડેજા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ લુધિયાણા. તો બીજી તરફ ખેડ પંથકમાં મહિયારી ગામે પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અહીંના પણ મોટાભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને અસર ખેડ પંથકમાં પણ જોવા મળી છે. ગુજરાત ન્યૂઝ ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યો છે. શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારના જે દ્રશ્યો છે એ તમને ભયાનક જેવી પરિસ્થિતિ કરી દેશે. હાલ આપણે ઘેર વિસ્તારમાં મૈયારી ગામે પહોંચ્યા છે. મૈયારી ગામના જે રસ્તાઓ છે એ તરબોળ જોવા મળી રહ્યા છે. મૈયારીથી અમીપુર, ગળેકી જોડતો, તરખાઈ જોડતો રસ્તો છે એ સમગ્ર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર જ્યાં તમારી નજર જોવા મળશે ત્યાં માત્ર પાણી જેવી પરિસ્થિતિ સર્જાણી છે. આ કોઈ નદીઓ કે તળાવના દ્રશ્ય નથી, આ રોડ રસ્તાના દ્રશ્યો છે. આવી વિકટ પરિસ્થિતિ 2 દિવસથી મૈયારી અને ઘેડ વિસ્તારની જોવા મળી રહી છે. કારણ કે સતત અહીંયા વરસાદ ચાલુ છે. 20 ઇંચથી વધુ વરસાદ અહીંયા પડી ચૂક્યો છે, અને સતત ઉપરવાસમાં પાણીના કારણે પાણી છોડવા આવી રહ્યું ત્યારે જે રોડ રસ્તા હતા એ નદીઓ જેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિની અંદર લોકો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે 2 દિવસથી સતત પાણી ઓસરવાનું નામ નથી લેતો. આવા સમયમાં લોકો જાય તો જાય, ક્યાં જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. કેમેરા પર્સન મોડેજા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ લુધિયાણા. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડ પંથકના છત્રાવા ગામે પણ લોકોની હાલત કફોડી બની છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં સરપંચના ઘરનો પણ સમાવેશ થાય છે. ત્યારે લોકોએ આ કુદરતી આફતમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે. હાલ ખેડ વિસ્તારમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. આવા સંજોગોની અંદર ખેડ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યું છે. જ્યાં રસ્તાઓ છે, શેરીઓ છે, નદી જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. છેલ્લા 2 દિવસથી વિસ્તારની અંદર પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં નજર પૂગે ત્યાં પાણી જોવા મળે. આવી સ્થિતિની અંદર આપણે કુતિયાણાના છત્રાવા ગામે પહોંચ્યા છે. ત્યાં ગામના સરપંચને ઘરમાં પણ પાણી ગળી ગયું હતું. ત્યારે સરપંચ સાથે વાત કરશું. શું પરિસ્થિતિ છે સરપંચ? અત્યારે તો અમારે આ રોડ ઉપર પાણી ફરે વરે બરોબર, ઘરની અંદર પાણી આવી ગયું હતું. તો 2 દિવસ અમારે આવી તકલીફ છે, માલ લેવાની કે આ તે દવા એમ નથી ક્યાંય બરોબર. આ રીતે છે ભાઈ. કેટલા ફૂટ પાણી ભરાણું? 4 ફૂટ 5 ફૂટ પાણી જેવું થઈ ગયું હતું બરોબર. 4 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. દેવાભાઈ, ખાસ કરીને ખેડૂતની શું પરિસ્થિતિઓ છે? ખેડૂતની અત્યારે અતિ ખરાબ પરિસ્થિતિ છે, અને જે મગફળીનું વાવેતર થયેલ છે તે સદંતર નિષ્ફળ ગયું.
ખાસ કરીને ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ, તંત્ર દ્વારા શું સહાય મળી છે કઈ? ના, તંત્ર દ્વારા કોઈ સહાય મળેલી નથી. શું આશાઓ શું રાખો છો? ના, તંત્ર પાસે કોઈ આશાઓ નથી રાખતું, કારણ કે ખેડૂત હોય, ઘરો હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારોની અંદર પાણી છે. હું તમને બધા રસ્તા મંગાવીશ કે આ છત્રાવાના તમામ મેઇન રસ્તાઓ છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. જ્યાં જુઓ અત્ર સત્ર સર્વત્રમાં પાણી જ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિની અંદર લોકો પણ ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. ભલે તંત્રની મજૂર નથી મળતી, પણ 2 દિવસથી આ પાણીની અંદર કાઢી રહ્યા છે. રાતો દિવસ હોય, ઘરની અંદર પાણી હોય, ધીરે ધીરે પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ હજી શેરીઓ, ગલીઓ, નદીઓ જેવી પરિસ્થિતિ સર્જાણી છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે, જેમાં પોરબંદરમાં નવા ચીફ ઓફિસર તરીકે અગાઉ ફરજ બજાવી ગયેલા અધિકારીની ફરી નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે 11 જેટલા ચીફ ઓફિસરોની બદલીનો નિર્ણય લેવાયો છે, જેમાં જંબુસર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનન ચતુર્વેદીની પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવ્યાની જાહેરાત થઈ છે. મનન ચતુર્વેદી અગાઉ પણ પોરબંદર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે સારી એવી કામગીરી કરી ચૂક્યા છે અને હવે પુનઃ તેમને એ ગ્રેડ નગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે શહેરીજનો પણ તેમની પાસે સારી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી સવારના સમયે બાથરૂમ પાણી આવતું ન હતું, જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલ છે. હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં આવેલ બાથરૂમમાં છેલ્લા 5 દિવસથી સવારના સમયે પાણી ન આવતું હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે દર્દીઓ અનેકવાર વોર્ડના સ્ટાફને પણ જાણ કરી છે, એમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. છેલ્લા 5 દિવસથી સવારના સમયે બાથરૂમમાં પાણી ન આવતા દર્દીઓને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ સમસ્યા અંગે સ્ટાફને પણ જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ડેટા પંથકમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટના બની છે, જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપલેટાના વોર્ડ નંબર 3માં આવેલ જડેશ્વરના ખાડા તરીકે ઓળખાતા વિસ્તારમાં લગભગ 100 જેટલા મકાનો આવેલા છે. આ સ્લમ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે મકાનોમાં પાણી ઘૂસવાની ઘટના બની છે, જેને કારણે લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. મારું નામ ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજથી 2 દિવસથી આ ઉપલેટામાં અતિ ભારે વરસાદના કારણે વોર્ડ નંબર 3ના જડેશ્વર નગરમાં ઘરની અંદર પાણી ઘૂસી જવા અને અતિ ગંભીર હાલત હોવાથી ત્યાંના રહેવાસીઓએ અમને જાણ કરતા અમે નગરપાલિકાને તાત્કાલિક ધોરણે જાણ કરી અને ત્યાંના પાણીનો નિકાલ અમે કરાવેલ છે. મારું નામ મહેશ સોલંકી. અમે ઉપલેટા વિસ્તારના જડેશ્વર નગરમાં રહીએ છીએ. 2 દિવસ ફૂલ વરસાદના કારણે અમારે પાણી ઘરમાં ઘૂસી ગયેલા છે. તેના કારણે અમારે અધિકાર સુધરાઈ સભ્ય ચંદ્રપાલસિંહને અમે જાણ કરેલી કે સ્થળે આવીને અમારી મદદ કરેલી છે. એને આવી નગરપાલિકાને જાણ કરી અને અમારે પાણીનો નિકાલ કરાયો. આ ઘટના અંગે જાણ થતાં પાલિકા તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ધોરાજીમાં 2 દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રવીણભાઈ વગાસિયા, ધોરાજીના ખેડૂત, ધોરાજી. વરસાદ બહુ થયો છે. અમારે ખેતરો બધા દરિયાની ગોળે ટાપુમાં ભરાઈ ફેરવી રહ્યા છે. હવે ક્યાં પાકોનું નુકસાન આવશે?
ખેતીમાં અત્યારે વાવણી માટે જે વાવણી થઈ છે બધા પાકને નાના છે એટલે નુકસાન તો છે જ, પણ થોડા જ હજુ નુકસાન છે. ખેતરોમાં શું સ્થિતિ છે? ખેતરો અત્યારે દરિયાની ઘોડે પાણીના ભર્યા છે. કેટલો ખર્ચો થયો? વીઘે 6,000 નો ખર્ચો. નુકસાની કુલ 60,000ની. જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન. અત્યારે ખેતરોમાં કાલના વરસાદના હિસાબે પાણી ભરાઈ ગયું. 12 વીઘાની મગફળી વાવેતર હતી. 12 વીઘાની મગફળી સંપૂર્ણપણે નાશ થઈ ગઈ. વીઘે 6,000ની આજુબાજુ ખર્ચો થાય છે. હવે પાછું વાવવું હોય તો પૈસાની તકલીફ થાય ને વાવેતર કરવામાં વરસાદ રહે નહીં તો વાવેતર ન થઈ કે વાવેતર કરવામાં મોડું થતું જાય. બરડા પંથકના બગવદર ગામ નજીક એક શોપિંગ સેન્ટરમાં આખલો ચડી ગયો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. ત્યારબાદ આ આખલાને મહા મહેનતે રેસ્ક્યુ કરી લોકોને બચાવાયા હતા. બગવદરથી ખાંભોદર ગામ વચ્ચે એક પેટ્રોલ પંપની સામેના શોપિંગ સેન્ટરમાં આખલો ઘૂસી ગયો હતો ત્યારે ભયના કારણે અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. ત્યારબાદ આ આખલો છાપરા પર ચડી ગયો હતો. જો કે છાપરા મજબૂત હોવાથી તૂટ્યા ન હતા ત્યારે લોકોની સલામતી માટે તંત્રએ મહા મહેનતે રેસ્ક્યુ કરી લોકોના જીવ બચાવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રણાઓમાં મહોરમ પર્વ વરસાદી માહોલ વચ્ચે પણ તાજિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજિયાનું જુલુસ રણાઓમાં દરબારગઢ અને નટવર ચોક વિસ્તારમાં નીકળ્યું ત્યારે તેને નિહાળવા અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા. આ મહોરમના તહેવારમાં કોમી એકતાના પણ દર્શન થયા હતા. તો બીજી તરફ ઉપલેટામાં પણ મોહરમ પર્વ પર તાજિયાનું વિશાળ જુલુસ નીકળ્યું હતું. દરબાર ચોક ખાતે તમામ તાજિયાઓ એકત્રિત થયા હતા. શાંતિમય રીતે આ જુલુસ પંચહાટડી ચોક થઈ ધોરાજી દરવાજા સુધી પહોંચ્યું હતું, જેને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે ધાર્મિક એકતાના પણ દર્શન થયા હતા. અસલામ વાલેકુમ. મારું નામ અબ્દુલ કાદિર બાબુ નાગાણી, કિચન ગ્રુપ ઉપલેટા. અમે બધે ભેગા થઈ કમિટી વાળા આ તાજિયાનું બધે કામ ભેગા મળીને કરીએ છીએ. એવી રીતના ટોટલ જેટલા બી કમિટી વાળા છે નાના મોટા એ પોતપોતાની રીતે દિલ જાનથી મહેનત કરી તાજિયાનું કામ બનાવે છે. બરાબર ને બધેનો સાથ સહકાર અમને સારો મળે છે. પબ્લિકનો છું, પોલીસનો છું ને બધેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ઇમામ અલી મકામની યાદમાં અમે બધે તાજિયો કરીએ છીએ. બરાબર, એ તાજિયાનો અમારે ખેરાજી કે પેશ કરીએ છીએ. અલ્લાહ તાલા ને ઇમામ હુસેન એની બારગાહમાં કબૂલતા ફરમાવે. છતાં ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. સાંસદ અને કેન્દ્રીય મંત્રી માંડવિયા પૂરગ્રસ્ત પોરબંદરની મુલાકાતે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ લોકોની વહારે આવ્યા. વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીથી પોરબંદર પાણીમાં ગરકાવ. પંપ મોટર બંધ હોવાથી સર્જાય મુશ્કેલી. કુતિયાણાનો ઘેડ પંથક સતત વરસાદથી જળબંબાકાર. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાતા નુકસાનની ભીતિ. ઉપલેટામાં 100થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.